બહેરાથી આવું કંટાળ્યો હું પેલા જગ્ગુ દાદા જોડે જવું પડશે. એ રહ્યા મોટા છે મારાથી ઇવન ફાન બધી માહિતી મળી જાય. ઓ જગ્ગુ દાદા મજામાં? હા બેસ કરશે. હું કહેતો હતો બોલ. સારું મારે તો જબ્બર ત્રાસ થઈ ગયો ભાઈ. શીનો ભાઈ? અરે હારા બહેરું ગોઠતું નહીં સારું. ઘટતું નહીં કે ખબર? બોલ 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 બોલ. કે રોટલાનો લોટ બધાલો, વેલણ ધોઈ આલો, ચમચો ધોઈ આલો. બરોબર. હવે આપણા લાયક કોમ હોય કે ગેસનો બાટલો ભરાવાનો હોય તો હું ભરાઈ આવું. પછી મારે થોડુંક ગેસ સળગાવીને કોઈ રોટલી કરવા બી આવવાનું હોય. હવે મારે કરવાનું હું કોઈ ખબર પડતી નહીં. તે કરી દેવાનો, લોટે બોધ દેવાનો. ના પાડું ના પાડું તો સીધું કે ખબર કે હું તો મારી પિયર જતી રહી. હવે કરવાનું હું મારે તો આટલી એટલે તું હોય આવ્યો ચમીમ કે હું તમને પૂછવા આવ્યો કે મારે શું કરવું વાનું. એટલે તારા બૈરાન ત્રાસ આવી તાર જબરજસ્ત યાર હું આખા ખાવા નહીં દેતી. હું હોય છે માહીન બે એવું ખબર? હા હા તમે રોજ મંદિરે જો છો? રોજ નહીં જતો, રાતનો હોય બુડોને હું. ડોશી નહીં ડોશી. હા હા રાતનું તાળું વાકી દીધું હોય ઘરમાં. ઘરમાં ઊંઘવા જ્યો ને હા એટલે તાળું અને 12 વરસાદ. હાય હાય ઓવા 12 વર્ષ તું એમ નામ જ કે તારી જ બહુ એવી હે. તારે બાપા હું એમ હું કરું ને એ વિચારવા જ બે હતો. આખી રાતનો હોય ઊંઘ્યો નહીં. તો મારા જેવો જ લાલ લેવો તમારે? લાલ લ્યો એટલે તું તો હજી સારું હોય તારું તો. મારી ડોશીને તો તું કોકદા સતાઈ જોજે. હા આ મારી જિંદગી ખરાબ કરી નાખી એને તો. એ ડોશીની તને હું વાત કરું. રોટલો ખાવા નહીં દેતી. ના હોય તાણ ના ખાવાનું તો મને આલે પણ કોણ કરાવે? અલ્યા તને એટલે તો કહું હું કે મારા ટકરા તો તારા હારું હ. મને કે મારા તો ડોશી સવારે ઉઠ્યું ને હા તરત તું કે ખબર હે આ તારી ઠાઠડી ઉપાડવાથી ઘરમાંથી. હાય હાય આ રોજ ઠાઠડીઓ ઉપડાવા. આવું કે તાણ તો મારા કરતા તો વખત તમારે વધારે ભાઈ એ માટે તો હોય કંટાળીને બેહી રહ્યું. પણ બેહરે મેન નહીં પડે. હેલો પેલા કાકા જોડે જઈએ. એ ડોહો મોટો પેલા મુખીન બધા મોટા. હું તો કંટાળ્યો યાર, મારે કરવું હું કે. મને તો કાલ વિચાર એવો આવી ગયો ખબર હે ટૂંપો ખાઈને મરી ગયો. અરે ના ભલા આદમી એવું કરાતું છે? અલ્યા ત્રાસ એટલો બધો હોય યાર. એટલો બધો ત્રાસ? અરે જગુ દાદા લેવો તો ના તો પેલા મુખીવાન પાસે જઈએ તો કોક તો સમાધાન લાવે એનું. તું જો જવાન કોઈ ને ભાઈ એ હું તો આવું, હું તો કંટાળ્યો. તું હજી મોણિયમ જવાન કે ને તોય હું તો તૈયાર હું. અલ્યા ખાધું નહીં રાતનું અહીંયા. હા રાતનું ખાધું નહીં. ખાધું નહીં? અરે હું ખવડાવી દો તમને. મારાનું સોલ્યુશન આવતું હોય તો તમને ખવડાવી દો હેજો. અરે હું સોલ્યુશન. હા કંટાળ્યો હું. બોલો કેવું ચાલે? ચાલો આમ તો સારું ચાલે પણ ઘેર ડખા કેવા ખાલી ડૂસી કોમ બતાય કરે. એવું ખેતરમાં નેદવા જો નેદી નાખો કે છે પેલા ડોબન પોણી પોર્યો કે પૂળો વાટીને નાખો. પૂળો વાટીને નાખો કે સોણ ભરી કાઢો. સોણ ભરી કાઢો કેવા છે આ શાક સમાઈ નાલો કે લહણ ફોલી નાલો કે વઘારી દો. મૂકી મારે તો બધા ડખા તમારે તો આમ જબરું ચાલે પેલા કાકા આ બધું ચાલન બાલા બધી કહેવાની વાતો બરાબર. આ બધી ઘરની કહાની થઈ ગઈ. આમ સમજ્યા જમાનો બદલાઈ ગયો ને એટલે આમાં હું શું તમારે તો હજુ હેડ્યું જાય તમે નોર્મલ માણસ કહેવાય એટલે બરાબર. અને હું શું મુખી બરાબર. ગમ આખું મારાથી બીવા મારા ઘેર જઈને બહેરાઈ બીવાનું હોય. આ કંટાળીને આવ્યા હોય એક તો કે લ્યો પેલા છોકરાને ભણાવી દેવાનો આમ કરી દેવો. એક બાજુ કે છે લેજો લહણ આટલું ફોલ લેજો લ્યો શાક મળી આલજો. આજે એવું તમે કીધું ને એવું ને એવું બધું મારે કરવું પડે. ના કીધું આખું ગમ મારાથી બીવાય મારા ઘેર જઈને બહેરાઈ બીવાવું પડે. મારા મનમાં મારે એકલા ને ડખાય છે બધા ડખાય છે. કંટાળી નો બે હવા આવે તો બારી મયા ગરમી વાયરો જ નહીં. વરસાદ પડે તો વાયરો વરસાદ પડે ઘણો ઠંડક જ નહીં. વાયરો પૂછું બંધ થઈ ગયો તાપ ગરમી જોવો ને રેલા ને બરોબર. જવો ને હેડી હોય તો ગયડો નજી
તેથી આ મારે જ નહીં કોઈ નહીં અરે મને એવું જ લાગે છે લાઈને હેરી ગયા. હો, કરશન. હા ભાઈ મુખી મૂકી મજામાં? હો, મજામાં. કેવું અમારે થોડા ડખલા પડ્યા છે થોડા. નહીં ઓના ખેડાઈ નીકળી ગયા એટલે કોઈને ખૂટ્યા તો નહીં કે મુખી અરે જમસાઈ બધું બરોબર છે. ના કયો તો ખબર પડે આ મને. કરશન ની કોક વાત લઈને આવ્યો કરશન આપ જ જલસા બોલો. હું શું કહું છું હા, મારા હારું બહેરાનો ત્રાસ વધી ગયો ઘેર યાર. કેવો? અરે હારું રોટલા કરવાનું કે હન વાહન ધોવાનું કે હન શું વાત કે કરી? નક્કે ખાવા નહીં મળે નક્કે હું તો પિયર જતી રહીએ આવું બધું કરે યાર. શું વાત તે કરે? હવે મારે ઘરનું હવે કોને કેવું ના તમે આઈને બે શબ્દો કયો યાર. રોટલા કરવાના ને વાહણે ધોવાના. વાહન તો આ ઘરમાં યાર શું કરું મારે તો ત્રાસ વધી ગયો બહુ. થોડું ઘણું કામ હોય તો યાર કરી નાખીએ. અલ્યા ભાઈ, મને હું એ ભાઈ. કહું. અરે આ- એ કોઈને કીધે ફેર નહીં પડે. હા મી મારા હાડુન કીધું તું હા હાડુન કીધું કે આપણા હાડાને કહેજે આ બધું તે પણ એ હાડુ એ મૂર્ખો હોય એક નંબરનો. ના કીધી 100 મહિનાથી કીધું અને અઠવાડિયે ફોન કર કીધું તે મને ટલ્લાવ. એ તો હવે તમારા- મારા હાડાને ચેવી રીતના આવી વાત એ કરી? તમારું મૂર્ખો હાટું કહેવાય. આ ડોશીએ લોહી પી જઈ મારે ને તું મેલ શાલ ભાઈ કે રાત કાકા? એના કરી જમ હતું તયા રોટલા કરવાનું કે રોટલા કરી ખવરા. હું તો ના ખવડાવું યાર હું તો મૂક્યા આવું જાય પણ એવું બધું તો ખેલ ના કરું. તાણ કે રાત કાકા, બોલો. આપણે જ બૈરાથી હેરાન છીએ અને અરે બૈરા માટે નિકાલ લાવવા આપણા પાણ આવ્યા. હું સલાહ હાલવાની હોવાના આપણો? મારું શું સલાહ લે આપણે હા આપણે ત્રાસી જઈએ હા, ને આપણે એવાનું શું સલાહ લીધી એ તો કહું છું હું. એના બૈરો પાન તો આપણે જવાય નહીં. હા નકા તો બૈરાની વાત કરે હમ. આમ આપણે તમારું ઉગાડું છે અને મારી એ ઉગાડું છે ઓન આગળ હમણાં હા, એટલે આપણે બધું ના પાડી દો ને. જે રીતના ના એ જે રીતના પાડવાની હું મૂકીશું. હવે એમ થોડું કહી દઉં કે નહીં ઉકેલ આલો તમારે તમે જતા રહો એમ થોડું આપણે કહેવાય. જો આપણી વાત તો નહીં કરી હા. ઓન ખબર નહીં આપણી તો એ તો કહું આપણે બે ડુચ્ચી વખા પાડી દઈએ ઓન હા. ખબર નહીં બે જણ પણ એ આપણા પણ આમ આપણે જઈને એવું કરી હું એ જ કહું છું તમને. હું સલાહ હાલવાની હોવાને. બાપા બા ઘેર બોલાવો કેમ ભાઈ એ લુગરો ધોવાનું કે હા લુગરો ધોવાનું કે ઓભળ ભાઈ કરશન ઓભળ. અલે આપણે તો વાહ ડોહા, વાહ. આ લુગડો ધોવાનું? ઓહ, અલ્યા મર્યા તો આપણા અલ્યા તો મારી આપણું આપણે કાપવા કરતા જ જેવું. સલાહ લેવા આવ્યો તો ડોહા જોઈ લે લેતો જા તું એ સલાહ લેતો જા લે. ગોમકો લઈ પેલા કાકા, ઈ તો મારી આબરૂ કાઢી પણ તે ઓ ઓછી. પેલા કાકા, તમારું તો ઉઘાડું પડી મારું તો ગયું. ઉગાડું કર્યું શું કરે આમ? ઓહ, રોજ લુગડો તો હા? એટલે આપણે તો હવે સલાહ લેવા આવ્યા હતા આપણે શું આયા સલાહ છે અલ્યા હું તને કહેતો તો કે બધો બૈરો આવો જ હોય. બધે કાગડા કાળા જ છે બધો બૈરાની બુદ્ધિ ગમે તેવી હોય ને તો એ પગની પોની જ હોય. બસ. આદમીને દબાવવાની વાત હોય. બસ. બરોબર. બૈરું કેવું હોય ખબર હે? હા. 4 બૈરો કે કોક ભેગું થાય ને એટલે ઈમના ઉપર રોફ જમાવાનો કે મારા આદમી આગળ મારું ચાલે. બૈરોની આવી તેવો હોય. ઓહો. બૈરાની આજુબાજુ વાતચીત પળ કરવાની. એના કરતી હેડો આપણે બધા આબુ ડોહા તારા જુનાગઢ? હા, ગિરનાર પકડો વાત. મારે તો હવે આ કહું. છોકરો ને બોકરો છે ને હું અરે કીધું મેલની શાલ પૂરો છોકરાનો જિંદગીથી બોકરો. કંટાળ્યા હું તો કંટાળ્યો બાપ. તમારા અંગાતે આવવું જાઓ ડોશીએ રાતનું ખાવા નાલ્યું નહીં ને કમાળ વાખ્યું તું અંદરથી તાળું. 12 વરસાદ ચો જવું મારા- મંદિરમાં પડ્યો રહ્યો આખી રાત. તમે મંદિરમાં પડે રે ઓહો. મારે એકલો જવાનો તારે આ મોર વાર હાથ એક બાજુ ગાડી ના તઈ લુગડો ધોવા જજો. લુગડો ધોવા જજો. નકર ડોશી ધોકો લઈને ફરી વળશે. જો હોયથી. નકર તમારે હેડો, હેડો, હેડોથી. હાથ પકડ હેડો. કાનનો લુગડો પડી ગયો છે. ઓહો, છેલ્યા. અલ્યા જો કેવા જોઈ અલ્યા જગુ કેવા જોઈ કેવા ડોશી નોમ ઓભરતે એડ્યા ને અને વળી સફાઈ તું વળી ક્યારે સલાહ લેવા અલ્યા જાય. હું વળી કીધું આપણે કરતા સારું હશે હવે ઓભર ને કોઈની સલાહ લેવા નહીં. આ તો ડોહો લુગડો ધોવાનું કીધું બીજું એ ઘણું કામ કરતો છે. હવે શું ખાવો પડે આપણે આપણા જેવું જ હશે હવે ઓ બધા એવું જ હોય લ્યા. કીધું તો ખરા બૈરો બધો એવો હોય નોમ બૈરો એવો આ હોય. મુખી નહીં લાગે એવું જ લાગે મને હા હોય 10% બૈરો હારો હોય જે પતિ પરમેશ્વર સમજતો હોય બસ. અને પતિની સેવા કરતો હોય બસ. અને જે એ કરે ને એમનું ઘર જોજે તું સુખી જ હોય, સુખી હોય. સુખી 2 પૈસે અને આદમીની સુખી. બે અને આપણે તો રોજ અવાર ઉઠ્યા એવો કંકા કંકા રોજ કંકા તાટડી કે ઉપાડો ને હા, ઓમ ઉપાડો ને ઓમ કરો ને
દેખણું ને કર્યું ને પછી ફલોણું ઘરમાં કર્યું. લક્ષ્મી સોહી આવે ના જ આવક લ્યા સાચી વાત પછી એટલે તમારે તો તો જબરું હોય યાર હો આ જો હા, હા. તમારે સારું હોય મુખી મૂકીને હારું હે. અમારે તો હારું અમારે તો મુખી હારું જલસા છે. છે. મૂકીને હારું હે. આ જલસા છે અમારે તો. આવો તમારે તમારે જલસા. જલસા. જલસા છે. તમે ભાઈ આગલા જન્મ ના આયા કોક હારો પૂન પૂન- કર્યા છો. પૂન કર્યો છે કર્યા તમે. છો. બાપ, પૂન બહુ પૂન કરે. લેવો તાર જઈએ હવે ઘેર બાજુ ના જઈએ. આવશે હમણાં ઓવે. તમારે જવું મારે તો જો, ઘેર હું તો જવું નહીં બે- ભાઈ. મારે તો ઘેર જવાનું બધું રસ્તા મારે બંધ તો થઈ ગયા મારે તો જવું પડશે ને તો કે યાર તું જા હમણાં હાલ છે પેલા જા. છોકરો આવે ને એટલે મારે છોકરો આવશે તઈ તાર તમારે જો, જવું હોય જો. તું જા. હેલો, બેહવા દો કોકનો હોય, મારે તો શાંતિથી જો. ધોકો લઈને આવશે હા, યાર. દેખો. હું જવું ચલો જય માતાજી જય માતાજી. જયરામજી કે મુખી જય રામજી કી સગન હા આ હું કરીશ ચો ઢીચીને આવ્યો બજારમાં જતો પણ હું કામ આટલું બધું ઢીચીયો પણ બૈરાએ મગજ ખાધી વાત તો ઘેર મારો ચમ જો આયા બીજા બૈરો વાળા અરે દારૂ પીને ઢઢા જેવા થઈ બેસો તો ખરો એ ઓવે. તો આ પીને આવે તે શું થાય એ નહીં ફરક શું પડે હા ઘેર જઈને મેથી પાક પડશે આજ તો એના એવું વાહ તો પછી ઘેર જઈને મેથી પાક આલુ બરાબર હા બરાબર નો તો ખડો હોત તો મેથી પાક પછી શું કરશે તે પછી તમોન ધોખાવાળી કરશે તો ચૂપ થઈ જાય અરે જો ચૂપ થઈ જાય ઓહો ઓહો કારણ હું તો મારે કાલે દારૂ પીવું પડશે ચાલુ કરી દે હા હા તો મુએ મૂકી દારૂ ચાલુ કરી દઉં એ તમે ગોમ બગાડશો લે આ તાણ પછી હું કરું અરે દારૂ પીને જો એનું બૈરું સીધું થતું હોય તો મારે હવે દારૂ પીવો પડશે કે હે તમે ટ્રાય મારી જો જો ફરક પડતો હોય જો હું તો કહો તો ગિરનારની વાટ પકડું કહો તો આ સગનિયાના જેમ મારે દારૂ પીવાનું ચાલુ કરીને દોશી બે બે મેળવી આજ તો- ઉઠતા ને ઉઠતા ઊંઘી હોય ને ઘરમાં જઈને સીધું ટોકાટ ભાગવા બરાબર. ઘરમાં જઈને સીધું ટોકાટ ભાગવા આજે પણ તમારું હા. કી શાંતિ આ પણ તો જલસા છે હા હા તમે આજ પી લેશો કાલ ઉતરશે એટલે પાછું બૈરું તમારે મારશે તો શું કરશો લેવા તા મુએ અત્યારે તો થોડોક લગાઈ આવું હાર જો નેકળો સગનના જમ દારૂ તો આપણે ગણતાય નહીં જો અહીં. અલ્યા ભાઈ પીતો નહીં યાર પણ આ પહેલી વખત પીવા જાઉં એટલે તો કાઢું છું અહીંથી, ઓહ. નેકળો અહીંથી. બેહવા દે શાંતિથી. એ સગન મને લેતો જાવ ઉભરે ઉભરે ચો મળે હા ચે અડ્ડા મળે હા. એ પીવડાવજો બરાબર. મને પીવરાય તું હા? ખરું આ બધી પબ્લિક આખી ગામની પબ્લિક મારા પહાણ ઉકેલ લેવા આવે બહેરાનું હવે આ મુખી પહાણ લોકો આવે ને મુખી અમે ચો જાય શું કરવાનું કોઈ ખબર જ પડતી નહીં બહેરો મારું એ લોહી પીવે છે ગામનું એ લોહી પછી આ તો સારું છે પણ લોકોને ખબર નહીં પડી પેલા પહેલા કાકાને એકલાની વાત ખબર પડી પહેલા કાકા કોઈને કી ના તાણે છે મારે આમ ઘેર તો જવું પડે આમ ઘેર જવું તોય લોચા છે ના જવું તોય લોચા છે જવું હોય તોય હોભળવું પડશે નહીં જવું તોય હોભળવું પડે બધાને ચો ખબર છે મુખી બાર વાઘ છે અને ઘેર છે બકરી પણ તોય અમે જવા તો દે એટલું સારું છે ગામને ખબર નહીં મારા ઘરની જઈએ તો ખરા ઘેર